ડીસામાં પ્રતિબંધિત છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા મહિલા સામે કાર્યવાહી ₹40,000ની 40 ફિરકીઓ ઝડપાઈ। બનાસકાંઠા જિલ્લામાં ચાઇનીઝ દોરી અને પતંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું અનેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ ડીસામાં ચાઇનીઝ દોરી વેચતી એક મહિલા સામે કાર્યવાહી કરી શરૂ ₹40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મહિલા જ્યાંથી દોરી વેચવા લાવેલ હતી તે વેપારીને ત્યાં પણ રેડ કરવામાં આવે તેવી લોક માંગ છે। ડીસામાં આગામી મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષી પતંગ દોરીનો વેપારીઓ અને તેના ગ્રાહકો લોકો માટે જીવલેણ બની રહેતા ચાઇનીઝ પ્લાસ્ટિક દોરી અને ચાઇનીઝ તુક્કલો પતંગ વેચવા કે ખરીદવા પર બનાસકાંઠા જિલ્લા પ્રશાસનને જાહેરનામા દ્વારા પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ડીસામાં તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। આ અંગેની વિગતો એવી છે કે ડીસા ડીવાયએસપી CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર ઉત્તર PI SD ચૌધરીની સૂચનાથી સ્ટાફની ટીમે ચાઇનીઝ દોરી પકડવાની ઝુંબેશ દરમિયાન ડીસાના જુગણી માતાના મંદિર પાસે રહેતી પિંકીબેન બાબુભાઈ પટની પોતાના ઘરે છૂટક દોરીનું વેચાણ કરતી હોવાની માહિતી પ્રાપ્ત તેના રહેણાંક મકાનમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 40 જેટલી ફિરકી મળી આવી, જેથી પોલીસે ₹40,000ની કિંમતની પ્રતિબંધિત ફિરકીઓ જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મહિલા હોલસેલ વેપારીને ત્યાંથી માલ લાવી વેચતી હતી, તેથી હોલસેલ વેપારીને ત્યાં પણ રેડ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।